સમય થઈ ગયા વૈકુંઠમાં ગયો નથી અને જાણવા એવું આવ્યું છે કે મામડો ચારણ મહારાજને કસુંબો પાવા જાય છે કદાચ મહારાજને ખબર ન હોય કે મામડો ચારણ પેટનો વાંધો છે જો હું ના પાડું તો મામડો ચારણ મોઢે ચડી જશે તો એના કરતા વગર મહારાજના દરબારમાં જાઓ વાહ ભાઈ વાહ ભલા આપણા રાજમાં શેઠ નમિતન કેમ નથી આવ્યા તો શેઠ નમિતનને બોલાવો હા મને બોલાવો બાપુ અરે બાપુ આવતા જ જણાય છે અરે મહારાજ દરબારમાં આવતો ત્યાં પ્રજાની વચ્ચે મને રસ્તામાં મળ્યા અરે મહારાજ આ વૈકુંઠની ગાડી તમને જ શોભે લમાઈ શિકાર તો એમને કલ્પના જ ન કરી શકે પણ મહારાજ મારે તમને વાત કરવી છે અરે પ્રધાનજી કહો એવી તો કઈ વાત છે અરે મહારાજ આપના દરબારમાં મામડો ચારણ આવે છે તે બહુ જ મોઢે ચડાવી દીધો છે તેને અરે શું વાત કરો છો તમે છે અરે મહારાજ મામડે ચારણનું મોઢું જોવામાં પણ પાપ છે અરે શેઠ તમે આ શું બોલો છો તમને એનું ભાન છે અરે મહારાજ હું નથી કહેતો આ વૈદિકપુરની પ્રજા કહે છે કે મામડો ચારણ પેટનો વાંજો છે અરે શેઠ તમે આ શું બોલો છો હા મહારાજ તો હવે શું કરવું જોઈએ અરે મહારાજ જ્યારે મામડો ચારણ આપણા દરબારમાં આવે ત્યારે આપણે અવળું ફરીને ઊભું રહી જવું સારું અરે બાપુ શેઠ દલીચંદ તો કઈ ગયા પણ તમારો જૂનો મિત્ર છે આજનો મિત્ર નથી તમારા બાળપણનો મિત્ર છે જ્યાં સુધી તમે એનું મોઢું નથી જોતા ત્યાં સુધી તો તમે કસુંબો નથી લેતા તમે એનું મોઢું જોઈ અને અવળું ફરવાની કા વાત કરો બાપુ અરે શેઠી અત્યાર સુધી તો વાત કરી કે મામડિયો ચારણ પેટનો વાંજો છે અરે બાપુ પેટના વાંજા તો ગણાય છે પણ આ તો તમારો મિત્ર ખાસ મિત્ર અરે જીવથી ને વાલો તમારો મિત્ર છે હાલ નો બાપુ તમારો મિત્રો છે વિચાર કરીને વાત કરજો બાપુ અરે ભલે જે હોય તે પરંતુ તે પેટનો વાંજો છે ભલે બાપુ કેવી તમારી ઈચ્છા આ શું જોઉં છું કે આજથી સુધી આ રાજમાં આવતો હતો ત્યારે રાજાઓની કોઈ કમી નથી હોતી હવામાન કહું તો ભણું ત્યારે શક્તિ ભાગમાં આવતી હતી પણ આજ આ રાજના કાંગલે કાળી કોઈ બોલે છે મને નક્કી કાંઈક આમાં કાંઈક હોવું લાગે છે આજ મને જોતા મારા શિવભદ્ર અવરું ધ્યાન થઈ રહ્યા છે મારાથી કાંઈ ભૂલ થઈ છે મારા ગરીબથી કાંઈ ભૂલ થઈ ગઈ છે મારાથી કાંઈ કહેવાય ગયું છે મહારાજ એકવાર તમારું મોઢું દેખાડો મહારાજ ચરણ તમારું મોઢું જોવામાં પણ પાપ છે હા મહારાજ કાં તો મારાથી સાંભળવામાં ભૂલ થાય છે મહારાજ અને કાં તો તમારથી બોલવામાં ભૂલ થાય છે મહારાજ નાનપણથી એક થાળીમાં ખાધું છે મહારાજ અને આજ તમે અવળું કરીને એમ કહો છો કે તારું મોઢું જોવામાં પાપ છે હા ચરણ હા તારું મોઢું જોવામાં પણ પાપ છે મહારાજ મારા ગરીબથી એવો યોગ ન બની ગયો મહારાજ મને વાત કરો અરે ચરણ શું તમે પેટનો વાંજો છો મહારાજ મહારાજ મહારાજ
પેટના વાંગ્યાનું દુઃખ છે મહારાજ. એ તો જેના ઘરે સંતાનના પારણા ન બંધાણા હોય ને મહારાજ, એને આ દુઃખની વાત ખબર પડે મહારાજ. આપણે નાનપણના ભેરું મહારાજ, અને આવા શબ્દો તમારા મોઢે સારા નથી લાગતા મહારાજ. અરે ચરણ, મારા દરબારમાં પેટનો વાંગ્યો ન ચાલે, અને તું તો મારો મિત્ર છે મહારાજ. મહારાજ એવું ના બોલો મહારાજ. અરે ચરણ, તમારા હાથથી કચેરીમાં આવવાનું બંધ છે મહારાજ. કદાચ સમજો તમે કટારીથી જો મારું ધરથી મસ્તક જુદું કર્યું હોત ને મહારાજ, તો સારને દુઃખ ન થાત મહારાજ. પણ આજ તમે મને પેટના વાગ્યાનો મેળો માર્યું છે મહારાજ. આજ મામડિયા સારને દુઃખ લાગ્યું છે મહારાજ. આપણે નાનપણની ભાઈબંધી ખોરવાની છે મહારાજ. હવે પછી તમે આજ રાજ દરબારમાં આવતા ને, આજથી તમારા માટે કચેરીના દરવાજા બંધ છે મહારાજ. કેવું ના કરશો મહારાજ. મારા ગરીબના ઝૂંપડા ના પાડશો મહારાજ. કાંઈ વાંધો નહીં મહારાજ. તમારો એવો હુકમ હોય ને તો મામડિયો સારું તમને કાંઈ નથી મહારાજ. તમે મારા અન્નદાતા મહારાજ, મારાથી તમને કાંઈ કહેવાય નહીં. પણ આટલું સાંભળી લીધો મહારાજ કે હવે આ મામડિયા સારના પગલા તેજી પડશે આ રાજ્યની અંદર, કે જેથી મામડિયા સારના ઘરે પૈતરાના પારણા બધાશે મહારાજ. આયા તો મેળા ખાઈ લીધા, પણ મારી બિચારી એકલી સારણિયાને શું કરતી છે, તેને આ વાતની ખબર પડશે તો એને કેવું દુઃખ લાગશે મહારાજ. હવે એને હું કેવું મોઢું દેખાડું મહારાજ. અરે પ્રધાનજી, મામડિયો તારણ થઈ ગયો છે. હાથની કણાની જેમ ફટાકતો. ચારણ તો રાજ દરબારમાં ગયા હતા. રાજ દરબારમાંથી આવતા ચારણને આટલી કેમ વાર લાગી? ચારણે શું થયું? અવળું ફરીને ઉભા છે. આટલા તો કોણે કડવા વેણ કીધા છે, કોણે કપડા વેણ કીધા છે, જેના લીધે મારા ચારણના લીધે બોલાવ. ચારણે એકવાર પૂછી લો. અરે સતી, કયા મોઢે તમને મારો વાત કર્યો સતી? હા ચારણ, આજ સારણના પગના હેઠેથી ધરતી થઈ ગઈ છે સતી. હા ચારણ, હું તો એક મરદ માણસ હતો કે આવા ઘા જીવી ગઈ છે મારી સતી. પણ એક તું સ્ત્રી છો, આવા કઠોર શબ્દ મારથી તને કેમ કહેવાય? હા ચારણ, હે આજે રાજા મારા ગાયે મોં
કયા મુખે તમને વાત કરું સતી? હા ચારણ વાત કરો. જો જગતે મેણા માર્યા હોત ને સતી, હા તો આ કાળજા નો ખેદાત. અરે ચારણ એની તો શું વાત થઈ ગઈ? પણ મારો બાળપણનો ભેરો હતો ને, હા ચારણ. આજે એને મને વાંજિયા મેળો માર્યો ના સતી. ચારણ ના, એવું ના બોલો ચારણ. હું રાંધણવાના વ્રત કરું છું, એ આપણી જડી દશા સુધારશે. સતી, હવે આ ચારણને જીવવું ઝેર થઈ ગયું છે સતી. ચારણ એવું ના બોલો. મારે વલભીપુરમાં જવાનું, પણ કેમ? મારે નીચું નદીને સવારીને ચારણનો દીકરો છું, પણ હવે શું કરવું સતી? આગળ મને એક રસ્તો બતાવશો સતી? ચારણ હવે તો ભોળિયાનાથનું ભજન